ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ગાઈસ. સવારના 6:30 થઈ ગયા છે. ઉઠીને બસ પકડવાની છે. બસ આવી ગઈ છે. એક્ઝેક્ટ ટાઈમે પહોંચી ગયો છું. ગાઈસ ટ્રેન સ્ટેશને આવી ગયો છું. ઊંઘ આવે છે. ટ્રેનમાં જઈને સુઈ જવાનો વિચાર છે. 20 મિનિટ જે શું આ મળ્યું છે. ગાઈસ પહોંચી ગયો છું બેકર સ્ટ્રીટ. ટ્રેનમાં મસ્ત એવી નાનકડી એવી 20 મિનિટની ઊંઘ લઈ લીધી. પાવરનેપ લઈ લીધો તો એટલે મજા આવી ગઈ થોડી. આવું થાય રાતે બ્લોગ એડિટ કરીને 1:30 વાગે સૂતો હતો. 6 વાગે ઉઠીને ભાગવાનું હતું. હજી ઊંઘ આવે છે પણ વાંધો નહીં. હવે મહેનત થઈ ગયા. એકવાર ઉઠાઈ ગયા પછી મહેનત થઈ જાય. ઉઠવામાં જ થોડા ટાલ આવે. બસ હવે જોબે પહોંચી આમ પતાવી. પણ વાતમાં એવું છે કે દિવસ છે લાંબો. રૂબેન્સેથી પતાવીને જવાનું છે શોપેથી પતાવીને આવવાનું છે 1 વાગે ઘરે. જોઈએ હવે આગળ શું હાલત થાય છે. વાંધો નહીં, કન્ટિન્યુ તો રાખવાનું જ છે. રૂબેન્સ પહોંચી ગયા છે. સૌથી પહેલું કામ મીટર ચાલુ કરવાનું. મીટર થઈ ગયું છે આપણું ચાલુ. ચેન્જ કરીને હવે જલ્દી કિચનમાં ચા પીવી પડશે. એટલે આજે હવે ચા બનાવવાની થાય છે ગમે એમ કરીને. તો ગાઈસ બ્રેકમાં આવી ગયો છું. રેસ્ટોરન્ટ કે બીજી હતું ને એટલે કિચનમાં કામ હતું ને ખાલી જ છે. 11:30 થયા છે. બ્રેકમાં આવી ગયો. મેં કીધું ભૂખ તો લાગી નથી પણ બહાર આવીને થોડુંક આટો મારું, ફ્રેશ થાવ, બેસું થોડીક વાર. અને ઘરે વાત કરવાની છે તો વિડીયો કોલ કરીને ઘરે વાત કરી લો મમ્મી સાથે. વ્લોગનું પૂછી જાઉં કારણ કે મમ્મીને રોજ સવારે વ્લોગ મોકલી દઉં છું. તો જોઈએ હવે શું કહે છે. ગાઈસ 4:42 મીટર કરી દઈ છે બંધ. કારણ કે હવે મારું મીટર એક બંધ થઈ ગયું છે. મતલબ કે હું ફૂલ થાકી ગયો છું. હવે સ્ટ્રેસ આવી ગયો છે ફૂલ. કારણ કે થયું છે એવું કે અહીંયા પતી ગઈ છે શિફ્ટ. પણ હવે બીજે શોપે પહોંચવાનું છે. શોપે ફૂલ થાકી ગયો છું આજે. ગાઈસ ક્લોઝ કરી દીધું છે. મતલબ શિફ્ટ ફિનિશ કરી દીધી છે. હવે પાછળની સાઈડ બેઠો છું. થોડી વાર રેસ્ટ કરવો પડે એમ છે. બોડીને થોડોક આરામ આપું. 10-15 મિનિટ વિચાર હતો કે થોડોક બેસું ને પછી થોડી વાર પછી નીકળું 15-20 મિનિટ પછી. કારણ કે પછી સીધું ત્યાંથી 11 વાગે નીકળવાનું થશે. એટલે 12 વાગે ઘરે પહોંચીશ. થોડોક રેસ્ટ કરી લો 15-20 મિનિટ જે થયો ત્યાં સુધીમાં. 1-2 કોલ કરવાના છે ફ્રેન્ડને તો એ વાત કરી લઉં. ગાઈસ 10 મિનિટ આરામ કરી લીધો હતો. પછી ફોન ચાલુ થઈ ગયા હતા અને ફોન ઉપર વાત કરીને હવે નીકળી ગયો છું. અહીંથી ટ્રેન પકડીને હવે 45 મિનિટ જેવું છે જવાનું. બરાબર આવી ગયો છું સ્ટેશનમાં. સ્ટેશનમાંથી ડાયરેક્ટ ટ્રેન પકડીને સીધું બ્રિક્સટનથી પછી આપણે ખબર જ છે શોપ તો તમે પહેલા જ બ્લોગમાં જોઈ લીધી હતી. ગાઈસ તો સ્ટેશનથી બહાર આવી ગયો હતો. ભૂખ લાગી ગઈ. ગાઈસ 6 વાગી ગયા અને પહોંચી ગયો છું શોપે. હજી 5 કલાક કાઢવાના. જોઈ છે હવે શું હાલત થાય છે. ગાઈસ દુકાને આવીને થોડુંક કામ કરી લીધું છે. વોર્મઅપ કામ કર્યું છે થોડુંક. થોડીક લાગી છે ભૂખ કારણ કે રૂબેન્સે બ્રેકમાં કાંઈ ખાધું નહોતું. એટલે હવે અહીંયા થોડુંક બનાવ્યું છે. મતલબ બનાવ્યું નથી. વેજીટેબલ ઓનિયન ને ટોમેટો કટ કર્યા છે અને પીનટ છે. મિક્સ કરીને મસ્ત ચાટ જેવું બનાવીને ખાઈ લઈશ. લીંબુ નાખીને એકદમ ચટપટું. તો ગાઈસ મસાલા પીનટ અને કુરકુરે થોડા ખાઈ લઈએ. ગાઈસ હળવો નાસ્તો કરતા ટીવીમાં કેમેરા જોતા કામ પતી ગયું છે દુકાને અને વહેલો નીકળી જાઉં છું. કારણ કે હવે થાકી ગયો હતો અને એમ થાય વહેલું નીકળવું હતું. એટલે પછી કામ અહીંયા પતી ગયું. ભાઈ કામ પતી ગયું છે ને બધું બરોબર છે ને? મારા કાંઈ વાક નથી ને? કાંઈ ભૂલ હોય તો કહી દેજો. હા આરામ કરી લો. અને કાલ આવવાનું નહોતું પણ આવવાનું થયું છે. હવે હું ભાગું છું કારણ કે બસ આપણી આવી ગઈ છે. દેખાઈ ગઈ. ગાઈસ બ્રિક્સટન સ્ટેશન પહોંચી ગયો છું. બસમાંથી ઉતરીને અહીંથી ટ્રેન લઈને જલ્દીથી ઘરે ભાગવાનું છે. ઘરે જઈને ખાઈને સીધી હોવાની વાત છે. કારણ કે પછી દર વખતે એવું થાય છે કે ખાઈને પછી કંઈકનું કંઈક બીજું કામ યાદ આવી જાય પછી થતું નથી. પણ જો કે એડિટિંગ તો હું ટ્રેનમાં જ કરી નાખે. પબ્લિકની ભીડ છે એ ચેરિટીનું બધું આપે છે. કેવું કંઈક સમજાતું નથી.
સડબર હિલ સ્ટેશન હોઈ ગયું છે, એક સ્ટેશન મિસ થઈ ગયું છે, બીજા નેક્સ્ટ સ્ટેશને આવી ગયો છું. અરે ભગવાન, એક તો જે દિવસ થાકેલા હોય ને એ દિવસે ભગવાન ખબર નહીં, જો કે મારો જ વાંક હતો, હું જ બિઝી હતો, ફોનમાં એડિટિંગ કરતો હતો, એટલે આ બધું ખબર નહીં કેમ થાય છે. હવે સાઉથ એરો ઉતરીશ ને હવે પાછું સામેથી બીજી ટ્રેન ક્યારે આવશે એ પકડીશ, ઘરે જઈશ. આજ વિચાર હતો કે શાંતિથી વહેલા ઘરે પહોંચી જઈશ ને જમીન સુઈ જઈશ. હવે સાઉથ એરો સ્ટેશન ઉતરી ગયો, ટ્રેન વહી ગઈ છે. હવે પ્લેટફોર્મ ક્રોસ કરીને સામેના પ્લેટફોર્મે જવાનું છે. કે ભાઈ કરી દીધું છે એક સ્ટેશન મિસ, ત્યાં મારે ઉતરવાનું હતું, ત્યાં ભાઈ કરતા હતા વ્લોગ એડિટ. એટલે આવી વસ્તુ છે, જે દિવસે વહેલા ઉતાવળ કરીને પહોંચવાની વાત હતી એ દિવસે લેટ થઈ ગયું છે. બસમાંથી ઉતરી ગયો છું અને ચાલીને ઘરે જાઉં છું, કારણ કે ટ્રેનનો તો સ્ટેશન ઉપર 20 મિનિટ વેઇટ કર્યો, ટ્રેન કાંઈ આવી નહીં. પછી બહાર નીકળીને બસ જેવો સ્ટેશનની બહાર આમ નીકળે ને બસ દેખાણે એટલે તરત દોડીને બસ નીકળી ગયો. અને બસમાં દોડીને ચડ્યો એટલે કાંઈ બોર્ડ વાંચ્યું નહોતું. અમે ડ્રાઈવરને પૂછ્યું, લેડી ડ્રાઈવર હતી, તમે કીધું ઇઝ ગોઈંગ ટુ સડબર હિલ. તે મોઢું બગાડે. ખબર છે ભાઈ જડબાળી નહીં તું ભાઈ, બસ આવીને દોડીને ચડ્યા એટલે નહોતી ખબર કે ભાઈ કઈ જગ્યાએ જાય છે બસ. પૂછી તોય વાંધા એક તો જે દિવસે મગજ ખરાબ હોય ને આવી રીતે સિચ્યુએશન હોય ને એમાં જવા મળી જાય. બસ તો ગાઈ જવા ચાલતા ચાલતા જો હમણાં ઘરે પહોંચી જઈશ 5 મિનિટમાં. ઘરે જઈને જમીન સીધું સુવાની વાત છે. બસ થાકી ગયો છું ફૂલ. હવે કાલ સવારે 6 વાગે ઉઠવાનું છે. કાલે આપણે સવારે ઉઠીને વ્લોગ ચાલુ કરી દેવાનો છે. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો વ્લોગ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.